પણ તેથી મારું કરીને જો ને મરી જાવું અરે રે અંતે નથી કોઈ તારું પણ જીવને મારા સુસંગ ભાને જાવું જો ને એકલું અરે રે સાથે બધું પુણ્ય ને જો ને સાહેબ એ સમય કેવો હશે તો બધા અત્યારે હાઈ ફાઈ થઈ ગયું છે પણ એ વખતમાં કોઈ ટ્રેક્ટર કે ગાડીઓ કાંઈ નતું એ આપણા વડવા ખેતરમાં કાલા પાકતા હતા ગાડા ભરી અને વેચવા જતા હતા એ સમયે મારા સુસંગ બાપા મારા ડોડિયા પરિવારના એક આત્મા કહેવાય એવો આત્મા કાલાનું ગાડું ભરી અને પીપળી ગામ મોજાર જતા હતા પીપળીના સીમાડાની માલમાં કોઈ કાઠી બોલાચાલી થતા એમાં મારા સુસંગ બાપા સામે કાઠી વળ્યા એટલે રીડ પડે રાજપૂત છૂપે નહીં હે આ તો રાજપૂત હતા પાછા ડગલા ના માંડે બાપ જેથી કાઠીના સામે ધીંગાણા ચાલુ થયા એની મારા સુસંગ દાદા મરું ને કાં તો મારું પણ હું રાજપૂત છું ડોડિયા છું પાછા ડગલા ભરું ને તો મારું માનું ધાવણ લાગે બાપ હે જે રીડ પડે રાજપૂત છૂપે નહીં અને કોણ કહે ઘરમાં કોણ આયો એ ચંચલ નારી કાને છૂપે નહીં ઘરમાં છૂપે નહીં પીઠ દિખાયો પાછો પડી જાઉં તો હું રાજપૂત નહીં પણ આજ કાઠી સામે લડવું છે ભલે મેદાને મળવું પડે તો મરી જવું બાકી મારા કાઠીના સામે તો ધીંગાણા કરવા જ પડે તે વખતે એ સમયે બાપા સુસંગ બાપા કાઠીના સામે લડ્યા અને લડતા લડતા પીપળીના પાદરમાં મારા સુસંગ દાદાનું ધરતી માથે ઢળંગ થઈ ગયું તેથી આ ડોડિયા કુળનો પાળિયો પીપળી ગામમાં હતો અમારા નટુભાના દીકરા નાલભા આ બધા મળી અને વાતે ગાતે લાવી અને ડોડિયા પરિવારના માં ભગવતી જોગ માયા મારી વેરેના મઠની બાજુમાં મારા પૂરા બાપાને બેહાડ્યા સિંદૂરના પાળિયા ઉપર સિંદૂર ચડાઈ ચાંદલા કરી અને આખા ગામમાં વાગતા ઢોલે ફુલકું ફેરવી અને મારા પૂરા દાદાનું અહીંયા આહવાન કર્યું અને પૂરા કહેવા લાગ્યા કે ડોડિયા જ્યાં લગી આ પાળિયામાં જીવ હશે ને ત્યાં લગી હું તમારી વારું કરીશ દુનિયાની માલિપા જાઓ તમારો જો કોલર ઊંચો ના રાખું ને તો જગતમાં મને પૂરા દાદાનું કોઈ માને નહીં એવા આજ સુરવીર મારા નટુભાના દીકરા હેતુભાના ખોળીએ રમતા હોય અને જગતમાં થઈ થવાની કરી દેતા હોય અહીંયા હમણાં જ મને એક મળ્યા સમાચાર કે અમારી બાધા અહીંયા લીધી હતી અને બાધા અમારી દાદાએ પૂરી કરી દીધી એ સમયે મારા પૂરા આયા છે ત્યારે તારીખ 1632 બત્રીની સાલમાં જેથી લોલિયાથી ગાડા જોડીને પીપળી ગામમાં ગયા અને ત્યાં ધીંગાણામાં મારા
સુરસંગ દાદા શહીદ થઈ ગયા. ધન છે મારા માપને આવા ડોડિયા રાજપૂત ધને જન્મ્યા. તલવાર તેરી તાર પર મારા ડોડિયા કુળને ઉજાળ્યા. એ તલવાર તેરી તાર પર મારા ડોડિયા ઉજાળ્યા. જેવી પડકાર કરતી પુત્રને અનમરજે સમર મેદાનમાં હમ દેશની નારી નારી અમર છે ઇતિહાસમાં. એ મારા સુરસંગ દાદા અમર છે ઇતિહાસમાં. પછી ધોરણના મેદાનમાં અને ઓલા ડોડિયા પાળિયા પૂજાય છે. પણ ઓલા હાથમાં ઈ હથિયાર લઈને ઈ ધડ લડવા જાય છે. હજી જૂના ઈ પાળિયા પીપળીમાં મોકાટ કરે છે. ડોડિયાના 100 મહિનાના છોકરાથી માંડી 80 મહિનાના વૃદ્ધ માણસ સુધીમાં એ હાસા મનથી કદાચ ડોડિયા હાથ પાડે અને ભલામણ જો પાળિયામાંથી હોકારો ન દે એ તો મારા ઓલિયેની માલ પર મારા કવા આય ડોડિયાના સુરબીર નો કહેવા. ગાડા કાલા ના ભરીને હાલ્યા હો બાપા. કાલા ના ગાડા ભરીને હાલ્યા. ના મેરે ધીંગણા ખેલતા હો બાપા. કાઠી ના હમે ધીંગણા ખેલતા. આવ્યા કાઈ પીપળી ગામ મોજાર રે મારા સુરસંગ બાપા. વહમી રે વિદાયું તમારી હાંભળે હો બાપા. વહમી વિદાયું તમારી
બાજુએ છે તમારી વાટડી હો બાપા, અમર બાજુએ તમારી વાટડી. ગાડા હવે આના રે ગાડા ભરીને જાય રે મારા સુરસંગ બાપા, કાલાના ગાડા ભરીને જાય રે મારા સુરસંગ બાપા. પીપળી રે ગામે પાળીઓ પૂજાય છે હો બાપા, પીપળીના ગામે પાળીઓ પૂજાય છે. સોસાણું આખું મારું ડોડિયા કુળ ને અરે રે યા તો પથ્થર રે પીગળી જાય. પણ મારા સુરસંગ બાપા કાઠી સામે જો ને લડતા પાળીઓ થઈને પૂજા. બાપા રૂવે રે પશુ ને રૂવે પંખીડા હો બાપા, પશુને રૂવે પંખીડા. અને તમ વિના એ મારા હુરસંગ બાપા વિના રોતું ડોડિયા કુળ રે. અરે હો બાપા, અરે હો બાપા, વહમી વિદાયું પીપળી ગામની હો બાપા, વસમી વિદાયું ભૂલ્યા ગામ. અને તમામ વિના અમારે એ જ કોનો હોય આધાર રે હો બાપા. જો બાપા આ તમારા વિના અમારા ડોડિયાને કોનો હોય આધાર રે હો બાપા. રોવે રે પશુને રોવે પાંખીડા. પણ હતું જોને હારી ગયા. અરે રે ઓલા ડોડિયા કે ખજાનો બેઠા અમે હવે ઈ ખો પણ કમાળ ગારું નહીં કોઈ. અરે રે ઓલા લોલિયામાં પાદર બેઠા હવે ઈ કો. ડોડિયા રે કુળમાં પાળીઓ પૂજાય છે હો બાપા, ડોડિયા રે કુળમાં પાળીઓ પૂજાય છે. બેઠા મારા સુરસંગ બાપા યાદ રે. અરે હો બાપા, અરે હો બાપા, વહમી વિદાય તમારી હાંભરે હો બાપા, વસમી વિદાય તમારી હાંભરે.
નટુભાના દીકરાએ બોલ્યા હો બાપા નટુભાના દીકરાએ એવું બોલ્યા એ તમારા પાળીએ સિંદૂર રે ચડાવ છું મારા હુરસંગ બાપા બહવી વિદાયું તમારી હાંભરે હો બાપા બસમી વિદાયું તમારી હાંભરે અને પુરજો આ પુરજો તમે બેન નામા મેરા રે હો બાપા વહમી વેલાય તમારી હાંભરે હો બાપા વહમી વેલાય તમારી હાંભરે વહમી વેલાય તમારી હાંભરે આ કારડિયા નામ કહેવાય રાજપૂત કહેવાય હા એ ગાય અને આવા રાજપૂત આ કારડિયાના રાજપૂત કહેવાય બાપ અને એમાં તે બાપ એ આજે લોલિયાની માલ પાસેની ખાંભી ગુજાતી હોય અને આવા સુરવીને કદાચ યાદ કરતા હું કે બાપ એજી નામ મારે વાલી જોગાન નાવલી એજી નામ મારે વાલી જોગાન નાવલી એવા વહમી વિદાયું તો મારા નટુભાની કે અમારા હિતુભાના આજ ખોડિયામાં મારા સુરસંગ બાપાનો વાહો થયો હોય સાહેબ અને આજ ડોડિયા પરિવારને કદાચ કોઈને ઓશિયાળું આહોડું પડી જતું હોય ને તો મારા હુરાપુરા દાદા સુરસંગ દાદા અરે વાર ના લાગે સાહેબ એક પલમાં જો દીકરીની વારે ચડે કોઈ ખવાશેર માટેની ખોટ હોય ને મારા હુરસંગ દાદા આગળ ઓશિયાળું આહોડું પડી જાય સાહેબ તો કદાચ એનો દીવો જો જગલતો ના રાખે ને તો આવા ડોડિયા પરિવારમાં મારા હુરસંગ દાદાને પણ કેવા લીધી રે વિદાયું લોલિયા ગામની હો બાપા લીધી રે વિદાયું લોલિયા ગામની સુરસંગ બાપા એ મારા નટુભા બાપુ મારા સુરસંગ બાપા ગયા છે સ્વર્ગવાસ રે હો બાપા ઓ બાપા વહમી રે વિદાયું લોલિયા ગામની હો બાપા વહમી વિદાયું લોલિયા
સેવા કરી તમારી હાંભરે હો બાપા સેવાયું તમારી અમને હાંભરે અને આવા દુખિયાને એ મારા ડોડિયાને દુખિયાને દેતા બાપા દાન રે એ મારા સુરસંગ બાપા મારા સુરસંગ બાપા વહમી વિદાયો લોલિયા ગામની હો બાપા વહમી વિદાયો લોલિયા ગામની સુની રે ડેલી ને સુના ડાયરા હો બાપા સુની રે ડેલી ને સુના ડાયરા અને તમારા વિના એ મારા સુરસંગ બાપા રે તમ વિના એ તમ વિના રે રોતું દાડિયા કુળ રે મારા સુરસંગ બાપા તમ વિના રોતું ડોડિયા કુળ રે મારા સુરસંગ બાપા લીધી રે વિદાયો લોલિયા ગામની હો બાપા લીધી રે વિદાયો લોલિયા ગામની ડોડિયા કુળ પ્રતાપે સૌ બોલ્યા હો બાપા આપુરે ડોડિયા રે કુળ જોને બોલ્યા અને વારે આવજો